પણ સાથે સાથે આપણામાં એકતા હોવી જરૂરી છે. જો બ્રાહ્મણ એક નહીં થાય તો આપણે સાબિત કરવાની જરૂર નથી. એના માટે મોહિતભાઈએ અને નમન ક્યાં ગયો ભાઈ? મોહિતભાઈ અને નમન આજે જે લોકોએ ડિસિઝન લીધો બને તો એ લોકો બ્રહ્મ પરસુ ફાઉન્ડેશનની સ્થાપના કરે છે. જોરદાર તાળી થઈ એના માટે. હવે બ્રહ્મ પરસુ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે હું તમને કહી દઉં. મને પણ એમણે ઓફર કરી કે ગૌરવભાઈ આમાં તમે જોડાઈ જાઓ, પણ મેં કીધું એઝ અ વોલન્ટિયર આઈ વિલ બી ધેર. બાકી હું ફૂલ ટાઈમ એટલું બધું હાથ નહીં વર્કઆઉટ થઈ શકે, પણ મારા રિસોર્સિસ એટલે ઘણા સારા છે કે તમારા ફાઉન્ડેશન એક સારું બૂસ્ટઅપ મળી રહેશે. તો જે આ પગલું ભર્યું છે આ બંને જણાએ, બંને યંગસ્ટરે, તો એના માટે હજી એકવાર તાળીઓથી જાય. અને એની ખુશીમાં આજે મારા તરફથી એક બધાને એક આઈસ્ક્રીમની વ્યવસ્થા મારા તરફથી કરવામાં આવેલ છે. અને હવે ઉદ્દેશ્યની વાત કરું, જો બ્રહ્મ પરસુ ફાઉન્ડેશન છે એ ઘણા એજ્યુકેશનાલિસ્ટ મતલબ કે એજ્યુકેશન લેવલ આગળ વધતા જવા માંગતા હોય છે, પણ આર્થિક સંકળામણના કારણે આગળ નથી વધી શકતા. હવે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એજ્યુકેશન થઈ ગયું, કોઈ સારા જગ્યા પર ફરવા જવાની એક શોખ થઈ ગયો, પ્લસ તમારે કોઈ મેરેજ બાબતે કંઈ તકલીફ હોય કે ભાઈ મારે મેરેજ કરવા છે પણ હારું ભેગું નથી થતું, એવું પણ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો એ બધા પ્રશ્નનું નિરાકરણ આ ફાઉન્ડેશન દ્વારા આપણને મળી રહેશે. હવે મોહિતભાઈ થોડાક સવાલ પૂછવા માંગુ છું મોહિતભાઈને કે ફાઉન્ડેશન એક્ઝેક્ટલી એમને પ્રેરણા ક્યાંથી મળી અને આ ફાઉન્ડેશન થકી જનરલ પબ્લિકને જે આપણા બ્રહ્મ સમાજના પરિવારજનો છે બધા એને શું શું લાભ મળવાના છે. આ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી ગૌરવ ત્રિવેદી આપણને જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ આભાર. તો બહુ સારો વિચાર છે એમનો, અને અગર આપણે એક થઈને જો આગળ વધીએ, કદાચ આપણને ખ્યાલ હશે કે હમણાં લાસ્ટ બાળકો તમારા ભવિષ્યની વાત થઈ રહી છે, જરા કઈ આવી જાઓ. આ તમારા ભવિષ્યની વાત છે, આવી જાઓ. વાત કરીએ કે આગળ આવવું જોઈએ, કામ કરવું જોઈએ, પણ એટલું પાયા લેવલે કદાચ કામ થઈ શકતું નથી. તો એના માટે અમે અત્યારે ચર્ચા કરી અને નક્કી કર્યું કે કોઈ પણ જરૂરિયાતવાળી વ્યક્તિ હોય, કોઈ સ્ટુડન્ટને ભણવામાં તકલીફ થતી હોય, કોઈ ફીસ બાબતે અથવા જેમ ગૌરવકુમારે કીધું એમ કે વિવાહિક જીવનમાં કોઈને કઈ સમસ્યા હોય તો અમે સમાધાન બી કરાવી આપીએ. અને હસવાની વાત નથી, બહુ મહત્વનો ગંભીર મુદ્દો સાગરભાઈ તમારા સુધી ન થયું હોય એટલે તમને નહીં ખબર હોય. કારણ કે અત્યારે જેમ જેમ આપણે લોકો દૂર થતા જઈએ છીએ એમ આપણા ઘરની સમસ્યા આપણા ઘર પૂરતી આપણે રાખીએ, કોઈને વાત કરતા નથી. તો આપણે આવીને એમના સુધી વાત રજૂ કરીશું તો એ કોશિશ કરશે એનાથી બનતી. અને અમે બંને લગ્નોત્સવ માટે એમ કે ભાઈ હા વ્યવસ્થા આમના કાર્યાલયના સરનામાની બી જાહેરાત થશે. તો આપ સૌને નમ્ર વિનંતી કે આમાં જોડાઓ, સહભાગી થાઓ અને અમને સાથ સહકાર અને સલાહ જ્યાં જરૂર હોય ત્યાં આપ સૌ આપશો. વડીલ ખાસ તમારા આશીર્વાદની જરૂર પડશે. અને આજે ભાઈને વાત કરી કે વડીલોના આશીર્વાદ તો જોશે જ, અને સાથે તમારા સલાહ અને અનુભવની પણ જરૂર પડશે. શું નામ છે બાપુ? અચ્છા, જગદીશભાઈ આપણી સમક્ષ ઉપસ્થિત છે. પહેલો જે દિવસ હતો ફર્સ્ટ ડે કે જ્યારે આપણે સંગીત સંધ્યાનું આયોજન કરેલું હતું કરાઓકેનું, ત્યારે આપણે એમને મિસ કર્યા હતા. હી વોઝ નોટ અવેલેબલ એટ ધેટ ટાઈમ. પણ આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે. તમે એનો અવાજ સાંભળશો ને ડાયરેક્ટલી તમને મુકેશની યાદ આવી જશે. સોરી, મુકેશજીની આપણે યાદ આવી જશે. એટલો સરસ અને એક જ ગીત એમને ગાયું હતું, કહી દૂર જબ દિન ઢળ જાય. એ ગીત ગાયું તો મને એના પર લાગ્યું કે હજી બીજા ગીત એમની પાસે ગવડાવું, પણ સમય ત્યારે નહોતો, બહુ લેટ થઈ ગયું હતું, 12 વાગ્યા થશે, એટલે પછી આપણે એક પોસ્ટપોન રાખ્યું હતું. તો એ અત્યારે આપણે એનો લાભ મળશે. અને જે આ ફાઉન્ડેશનની મોહિત કુમારે જે સાહસ કરી રહ્યા છે, તો એના માટે વોલન્ટિયરની જરૂર પડશે. એકલો માણસ લડવા જશે તો એ લડી નહીં શકે, આખી સેનાની જરૂર પડશે. હું મોહિતભાઈનો પાયદળ બનવા તૈયાર છું. આમાંથી કેટલા લોકો મોહિતભાઈને સપોર્ટ કરવા માંગે છે? હાથ ઊંચો કરશો પ્લીઝ.
હવે હું મહેશભાઈને નમનને વિનંતી કરીશ કે નમન એક સારું સોંગ જગદીશભાઈ મને કરાવો કે મૂકી દે, આપણે થોડા ફ્રેશ થઈ જઈએ અને અવાજમાં ખોવાઈ જઈએ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ. આપણા ગેસ્ટ હતા હૈદરાબાદ ગેસ્ટ, એ એક્ઝેક્ટલી પહલગામ માટેની જ બધું ફંડ રેઝ નું કામ કરે છે. તો બધાને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે પોતાની જગ્યા પર ઊભા થઈ અને પહેલગામના જેટલા પણ મૃતકો છે એમના માટે શ્રદ્ધાંજલિ આપણે અર્પિત કરીશું. પ્લીઝ. વારી વારી કરું વંદન દેજે કનૈયા દર્શન હે ડાકોર વાળા. ઓરે કનૈયા ફૂલડોલ ઓછવ થાતા રંગમાં રંગાઈ જાતા, ફૂલડોલ ઓછવ થાતા રંગમાં રંગાઈ જાતા, માખણ મિશ્રી ખાતા ઓલા તુલસી શ્યામ વાળા. વારી વારી કરું વંદન દેજે કનૈયા દર્શન ઓલા કનૈયા રે કાળા.
પાટુકી ફોડતો સૌને ગમતો તો એ જેનું નામ તો હો જેનું નામ તો જેનું નામ તો 14 ભુવનમાં ગુંજે છે એવો છેલ છોગાડો જોને રાધિકા તારો આવે કાનુડો મુખે મોરલી વાળો જોને રાધિકા આવે છે તારો કાનુડો ગૌધન ને ચારનારો ગૌધન ને ચારનારો સૈયર મોરી રે ચાંદાને પછવાડે હુરજ કેદી ઉગશે રે લોલ સૈયર મોરી રે ચાંદાને પછવાડે હુરજ ક્યારે ઉગશે રે લોલ સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ક્યારે આવે રે લોલ હે આવશે કાંઈ સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ હે આવશે કાંઈ સાતમને સોમવારે આઠમની મધરાતે રે લોલ સૈયર મોરી રે ચાંદાને પછવાડે હુરજ કેદી ઉગશે રે લોલ ચકાસરની બાળ માથે ઢોલીડા ધ્રુસકે એ ચકાસરની બાળ માથે ઢોલીડા ધ્રુસકે હાલો હાલો જોવા જોવા જઈએ મારા ઓઢા જામ હોથલ પદમણી હાલો ને જોવા જઈએ ઓઢા જામ હોથલ પદમણી ચકાસરની બાળ માથે ઢોલીડા ધ્રુસકે ઢોલીડાને દે સુકાયું તારા ઓરડા
મારા ઓઢા જામ હોથલ પદમણી ચકાસરની બાળ માથે ઢોલીડા ધ્રુસ ગે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ લેરીડા હોય લેરીડા હરણું વાસમી રે હાલાર ઝેરમાં જરદણિયા હરણું વાસમી રે હાલાર ઝેરમાં જરદણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં તારે ને મારે ઠીક છે ઘાયલ તારે ને મારે ઠીક છે તારે ને મારે ઠીક છે ઘાયલ તારે ને મારે ઠીક છે હે લેરીડા હોય લેરીડા ઠીકને ઠેકાણે વેલો જાવજે જરજણિયા ઠીકને ઠેકાણે વેલો જાવજે જરજણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હે ફૂલ ગજરો ફૂલડે મઢો હીર ગજરો હીરલે મઢો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુથી દે માલણિયા રૂડો ફૂલ ગજરો હીર ગજરો રે મારો ફૂલ ગજરો તું ગુથી દે માલણિયા રૂડો ફૂલ ગજરો
એ ફૂલ ગજરો રે મારો હીર ગજરો તું ગુથી દે માલણિયા રૂડો હીર ગજરો નવલા ખાય દેનું ચાલ્યું થઈ ગોવાળિયું કાનો રાસ રમે બરસાના વાળિયું તન તે જાળિયું રાધા રૂપાળિયું શ્યામ ભમે બરસાના વાળિયું તન તે જાળિયું બરસાના વાળિયું તન તે જાળિયું રાધા રૂપાળિયું શ્યામ ભમે નવલા ખાય દેનું ચાળિયું થઈ ગોવાળિયું કાનો રાસ રમે નવલા ખાય દેનું ચાળિયું થઈ ગોવાળિયું કાનો રાસ રમે નવલા ખાય દેનું ચાળિયું થઈ ગોવાળિયું કાનો રાસ રમે પગને પુરવાળિયું ચૂડલા વાળિયું કામણ ગારિયું રાસ રમે પગને પુરવાળિયું ચૂડલા વાળિયું પગને પુરવાળિયું ચૂડલા વાળિયું કામણ ગારિયું રાસ રમે નવલા ખાય દેનું ચાળિયું થઈ ગોવાળિયું કાનો રાસ રમે નવલા ખાય દેનું ચાળિયું થઈ ગોવાળિયું કાનો રાસ રમે કનૈયા મુરલી વાળા રે છોગાળા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે છોગાળા મુરલી વાળા રે તમે જસોદાના જાયા રે કનૈયા મુરલી વાળા રે તમે જસોદાના જાયા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા છેલ છોગાળા કાળા કાળા કાનુડા મુરલી વાળા રે છોગાળા મુરલી વાળા રે હાથે લાકડી વાળા રે ખંભે કામણી વાળા રે હાથે લાકડી વાળા રે ખંભે કામણી વાળા રે એ હાથે લાકડી વાળા રે ખંભે કામણી વાળા રે રાધાજીના વાલા વાલા રે વાલા 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 એ રાધાજીના વાલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે છોગાળા
નંબર ફિમેલ કેટેગરીમાં આવે છે વિશાખાબેન. શું નામ તમારું સર? વિશાખાબેન પાઠક. જોરદાર તાળીઓ થઈ જાય. સન્માન હસ્તે એમને 200 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. Serious note. Then on very serious note કે આપણે ફાઉન્ડેશન માં કઈ મજાક મસ્તી નથી ચલી રહી. નમન પ્લીઝ ટેક ઇટ સિરિયસ. વેલડ્રેસમાં નમનભાઈનું નામ આવવું જોઈએ. હેતરાનો ઉપયોગ કરી. મેલમાં વેલડ્રેસ. બરાબર? નામન. અને કોંગ્રેચ્યુલેશન વન મોર ટાઈમ. અરે એનું કમ્બાઈન્ડ પ્રાઇઝ આપશે પેલા કોઈ શેર કરી લેજો મને જણા. બને લોકો શેર કરી લેશે. Thank you. સંજ્ઞા ગૌરવ આ બધું ઓર્ગેનાઇઝેશન કર્યું. શશી પરિવાર